તો અમદાવાદના વસ્ત્રાલમાં પ્રણામી બંગલોઝ પાસે ડોર ટુ ડોર કચરાની ગાડીએ બે વિદ્યાર્થીનીઓને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ઘરેથી સ્ટેશનરીની દુકાને જઈ રહેલી બે સગી બહેનો ધોરણ 12માં ભણતી એના મારવાડી અને ધોરણ 7ની હિમાની મારવાડીને કચરાની ગાડીએ આશરે 100 ફૂટ સુધી ઢસડી હતી, જેમાં બંને લોહીલુહાણ થતાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી। કચરાની ગાડીના ચાલકની ગંભીર બેદરકારીના કારણે સર્જાયેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ આઈ ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ડ્રાઈવર વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે। તો અકસ્માતના જે દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થવા પામ્યા છે। ઘરેથી સ્ટેશનરીની દુકાને જઈ રહેલી સગી બહેનો ધોરણ 12માં ભણતી એના મારવાડી અને ધોરણ 7ની હિમાની મારવાડીને કચરાની ગાડીએ આશરે 100 ફૂટ સુધી ઢસડી હતી। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, વસ્ત્રાલનો બનાવ, પ્રણામી બંગલોઝ પાસે કચરાની ગાડીએ બે વિદ્યાર્થીનીઓને અડફેટે લેતા અકસ્માત સર્જાયો, શું વિગતો? બિલકુલ થી ધોની કે વસ્ત્રાલમાં બે વિદ્યાર્થીઓ સાથે અકસ્માતની ઘટના છે તે સામે આવી હતી। જેટીવીની સ્ક્રીન ઉપર જે પ્રમાણે દ્રશ્યો એક્સક્લુઝિવ ચાલી રહ્યા છે તે અકસ્માતની ઘટનાના છે। વિગતવાર જો ધોની વાત કરવામાં આવે તો વસ્ત્રાલમાં જે વિદ્યાર્થીની સાથે અકસ્માતની ઘટના બની હતી તે વસ્ત્રાલમાં જે પ્રણામી બંગલોઝ આવેલો છે ને તેની પાસે જ આ અકસ્માતની ઘટનામાં ડોર ટુ ડોર જે કચરાની ગાડી હોય છે તેના દ્વારા આ વિદ્યાર્થીઓને અડફેટે લેવામાં આવી હતી અને જ્યારે તેને અડફેટે લીધી ત્યારે બંને જે બહેનો હતી તેમને કચરાની ગાડી દ્વારા 100 ફૂટ સુધી ઢસડી જવામાં આવી હતી ને તે સીસીટીવી પણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે। અને આ જ્યારે બંને બહેનો હતી તે પોતાના ઘરેથી સ્ટેશનરી ખાતે એટલે કે સ્ટેશનરીના કામથી દુકાને જઈ રહી હતી અને જે સમયે જઈ રહી હતી તે સમયે જ અકસ્માતની ઘટના છે તે સામે આવી હતી। આ બંને બહેનોની જો વાત કરવામાં આવે તો ધોરણ 12 અને ધોરણ 7ની અંદર બંને બહેનો છે તે ભણતી હતી। અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। તેની સાથે સાથે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનની અંદર પણ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને આ ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેને લઈને પણ પોલીસ દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। પરંતુ વાત કરવામાં આવે તો જે પ્રમાણે ડોર ટુ ડોર હોય કે કોર્પોરેશનના જે વ્હીકલો હોય તેના દ્વારા ખાસ વારે આ પ્રકારે અકસ્માતની ઘટના છે તે ઘટવા પામતી હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરવામાં આવતી અને આ જે બેફામ બનેલા જે ડ્રાઈવરો હોય છે તે નિર્દોષ લોકોને અડફેટે લેતા હોય છે। ધ્વની, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।